अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આપના માટે ફાઉન્ડેશન કોર્સ શરૂ કરવા જઈ રહ્યો છું. વેલકમ છે બધાને મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં પ્રવેશવા જઈ રહ્યા છો. આનંદ પણ થતો હશે. એક નવું પગથિયું આપણે સર કરવા જઈ રહ્યા છીએ. એક નવી કેટેગરીમાં આપણે સમાવેશ થઈ શકીએ છીએ. અત્યાર સુધી 1 થી 10 ધોરણમાં ભણીને આવ્યા તેના કરતાં કંઈક નવી શાખા જે વિજ્ઞાન પ્રવાહના નામથી થાય તે શાખામાં આપણે પ્રવેશ લેવાનું વિચારી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહ જ કેમ, આપણે સાયન્સ જ કેમ પસંદ કર્યું, એ પ્રશ્ન સૌથી પહેલો આપણા મનમાં ઉદ્ભવે. તો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણ પછી ઘણી બધી શાખાઓ છે. આઈટીઆઈના કોર્સીસ હોય કે પછી કોમ્પ્યુટર સાયન્સના કોર્સીસ હોય કે અન્ય કોઈ સર્ટિફિકેશન કોર્સીસ હોય, ડિપ્લોમા લાઈન હોય, અને તમારી સામે બીજા અન્ય 11-12 કોમર્સ, 11-12 આર્ટ્સ અને 11 વિજ્ઞાન પ્રવાહ. આટલા બધા કોર્સમાંથી તમે પસંદગી તરીકે વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરવા જઈ રહ્યા છો. વિજ્ઞાન પ્રવાહ કેમ? એનું કારણ છે કે વિજ્ઞાન આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે, જેના થકી આપણે આપણી રોજિંદા જીવનની જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે અનુભવીએ છીએ, તે વસ્તુ કઈ રીતે શક્ય બને છે, એપ્લિકેશનમાં કઈ રીતે તે વસ્તુ આપણા વાસ્તવિક જીવનમાં કઈ રીતે સંદર્ભ આપણને પૂરો પાડે છે, અથવા દુનિયામાં રહેલી તમામ ટેકનોલોજી, એ પછી નાનામાં નાની વસ્તુ કેમ ના હોય, કે મોટામાં મોટી મશીનરી કેમ ના હોય, તમામે તમામ વસ્તુ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. જો વિજ્ઞાન ના હોત તો એવો પ્રશ્ન થાય ને કે જો વિજ્ઞાન જ ના હોત તો શું આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકત? આ ટેકનોલોજી શું આપણા વાસ્તવિક જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકી હોત? તો વિજ્ઞાન ઘણું વિશાળ શાખા છે અને જેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુઓનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. અને વિજ્ઞાન ઘણું એટલા માટે કે જેના થકી આપણને વાસ્તવિક જીવનની આપણને તમામે તમામ એપ્લિકેશન અને વાસ્તવિક જીવનમાં ઉદ્ભવતી તમામ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવવો એ આપણને જ્ઞાન મળી શકે વિજ્ઞાન દ્વારા. નોલેજ તમામ પ્રકારનું આપણને વિજ્ઞાન દ્વારા મળે. એ પછી માનવ શરીરને લગતું હોય, કે પછી મશીનરીને લગતું હોય, કે પછી કોઈ કેમિકલ રિએક્શનને લગતું હોય. વાસ્તવમાં બનતી કેટલીક પ્રક્રિયાઓ છે, આપણે ઘરોમાં પણ કેટલીક પ્રક્રિયાઓ જોતા હશે. કુકિંગથી લઈને તમામ પ્રક્રિયાઓમાં, બ્લીચિંગ, કપડાં ધોવા હોય, કે પછી સાબુ પ્રક્ષાલકોની વાત હોય, કે પછી ફિનાઇલેશનની વાત હોય, તમામ પ્રક્રિયાઓ એમાં કેમિકલ સંકળાયેલું છે. એ પણ એક વિજ્ઞાન છે. વિજ્ઞાન એ બહુ મોટી શાખા છે અને એની સાથે આપણે 24 કલાક જોડાયેલા છે અને એને ભણવું આપણા માટે જરૂરી છે. એ આપણા જીવનમાં છે અને એનું આપણે નોલેજ મેળવીશું, એમાં આગળ વધીશું તો આપણા માટે ઘણી બધી તકો ઊભી થાય એવું છે. અને વિજ્ઞાન પ્રવાહ એક એવી શાખા છે કે જેનો સ્કોપ કોઈ દિવસ ઘટવાનો નથી. વિજ્ઞાન પ્રવાહમાં ભણેલો વિદ્યાર્થી કોઈ દિવસ બેકાર નથી જવાનો. એના પાસે કંઈ નહીં, જ્યારે નોકરીની તકો નહીં હોય પણ એટલીસ્ટ એને બાહ્ય જીવનનું, આંતરિક જીવનનું, એટલીસ્ટ એને સાયન્સ ફિલ્ડનું નોલેજ તો પોતાના દિમાગમાં રહેશે. એટલા માટે આપણે વિજ્ઞાન ભણવું જરૂરી છે. હવે આપણે ફાઉન્ડેશન કોર્સની વાત કરીએ તો આ કોર્સ સ્પેશિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ ધરાવે છે કે ના, મારે 10માનું જે કંઈ પણ રિઝલ્ટ આવે, આપણે ઉમ્મીદ કરીએ કે તમામના તમામ સારા પર્સન્ટેજ આવે, તમામે તમામ સારા પર્સન્ટેજથી ઉત્તીર્ણ થાવ અને શાળાનું નામ પણ રોશન કરો, પોતાના મા બાપનું નામ પણ રોશન કરો, એવી આપણી અપેક્ષા છે.
અને એવું આવશે જ રિઝલ્ટ, એવી મહેનત પણ તમે કરી છે. તો આ હેતુથી કે જે વિદ્યાર્થીઓ ખરેખર વિજ્ઞાન પ્રવાહને પસંદ કરે છે અને આવનારા વર્ષમાં આપણી શાળામાં એડમિશન લઈને આગળનો અભ્યાસ વિજ્ઞાન પ્રવાહમાં કરવા માંગીએ છીએ, એના માટે આપણે એક ફાઉન્ડેશન કોર્સની શરૂઆત કરી છે. અને બહુ જ હેલ્પફુલ તમારો આ કોર્સ રહેશે કે જેના દ્વારા તમે આખું 11-12 સાયન્સ પૂરું કરશો ને ત્યાં સુધી આ તમને ફાઉન્ડેશન કોર્સ હેલ્પ કરશે. અમાઉન્ટ મોટે ભાગના અત્યાર સુધી તમે ભણી આવેલા જે ખાસ કરીને 8મું 9મું અને 10મા ધોરણમાં જે ટોપિક્સ તમે ભણીને આવ્યા છો એનું રિવિઝન કરીને કેટલાક એડવાન્સ એ જ ટોપિકમાં કેટલીક એડવાન્સ વસ્તુઓ કે કઈ રીતે તમને આગલા ધોરણમાં કામ લાગવાની છે તેની વાત કરી છે. અને એના થકી તમે જે તમારા સબ્જેક્ટ્સ છે, સબ્જેક્ટની વાત કરું તો તમારે મેજર તરીકે તમારે 3 સબ્જેક્ટ ભણવાના આવશે. અત્યાર સુધી 10મા ધોરણમાં તમે સાયન્સ ભણતા હતા તો સાયન્સમાં 3 પાર્ટ આવતા હતા: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. હવે જ્યારે 11મામાં તમે પ્રવેશ કરશો તો આ 3 પાર્ટ્સ જે વિજ્ઞાનની એક બુકમાં સમાયેલા હતા હવે 3 સબ્જેક્ટ તરીકે આવશે. એક પાર્ટ્સનો એક આખો સબ્જેક્ટ, ભૌતિક વિજ્ઞાન એક આખો એક સબ્જેક્ટ રહેશે, એક વિષય રહેશે. રસાયણ વિજ્ઞાન એક આખો એક વિષય રહેશે. જીવ વિજ્ઞાન કે તેનો પણ એક આખો વિષય રહેશે. એટલે કે જે ટોપિક તમે નાના પાયા પર ભણીને આવ્યા છો એનો ઊંડાણપૂર્વક અને વિશાળ સ્વરૂપે જે અભ્યાસ કરવાનો છે એ તમારે વિજ્ઞાન પ્રવાહમાં કરવાનો છે. વાત કરીએ આપણે ફિઝિક્સની. આજનો આપણો શરૂઆતનો જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એ આપણે બેઝિક મેથ્સથી શરૂઆત કરીશું. અને બેઝિક મેથ્સમાં જે કામ આવવાનું છે તમને 11મા ધોરણમાં ભૌતિક વિજ્ઞાનમાં જે મેથ્સના સ્ટુડન્ટ્સ છે તેને તો કાયમ મેથ્સ કામમાં આવવાનું જ છે. જે મેથ્સ લેવાના છે એ ગ્રુપ પસંદ કરવાના છે. એ પણ તમને જણાવ્યું વિજ્ઞાન પ્રવાહમાં 2 ગ્રુપ આવે, એક એ ગ્રુપ અને બીજું બી ગ્રુપ. એ ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે સબ્જેક્ટ હોય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. બી ગ્રુપના વિદ્યાર્થી પાસે સબ્જેક્ટ હશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો આ એ અને બી ડિવિઝન છે. એ ડિવિઝન વાળાને તો મેથ્સ તમને કાયમ જ કામ લાગવાનું. 11મા 12મામાં તો મેથ્સ આવશે જ અને લાઈફ ટાઈમ તમે જ્યાં સુધી આગળ ફર્ધર અભ્યાસ કરશો ત્યાં સુધી તમારે મેથ્સ તો સાથે રહેવાનું છે. એટલે તમારે તો મેથ્સ કાકું રાખવું જ પડશે. જે બાયોલોજી સ્ટુડન્ટ્સ છે, બાયોલોજી સ્ટુડન્ટ્સને 11-12માં મેથ્સ સબ્જેક્ટ નહીં આવે, પરંતુ ફિઝિક્સ જ્યારે તમે ભણશો તો ફિઝિક્સના મોટા ભાગના કન્સેપ્ટ બેઝિક મેથ્સ પર આધારિત આવશે. અને ખાસ કરીને 10મા ધોરણનો જે ત્રિકોણમિતિનો પોર્શન છે અને લઘુગુણકનો જે ચેપ્ટર તમે જે 9મામાં ભણીને આવ્યા છો એ બંને વસ્તુ તમારો ફિઝિક્સના અંદર પીછો નહીં છોડે. એટલે ફિઝિક્સ સબ્જેક્ટ જો તમારે પાક્કો બનાવવો હોય અને એકદમ કમ્પ્લીટ તૈયાર કરવો હોય તો તમારે બેઝિક મેથેમેટિક્સનું નોલેજ હોવું જરૂરી છે. બરાબર છે? એ જ રીતે કેમેસ્ટ્રીની પણ વાત કરું. કેમેસ્ટ્રીમાં પણ તમને જ્યાં સુધી ફાઉન્ડેશન ક્લિયર નહીં હોય, પાયાની વ્યાખ્યાઓ, પાયાની સંકલ્પનાઓ અને પાયાનું નોલેજ તમને કેટલાક પાયાના નિયમો છે તે ખબર નહીં હોય ત્યાં સુધી કેમેસ્ટ્રીમાં પણ તમને ખબર નહીં પડે. એટલે તમે જ્યારે અભ્યાસ કરવા આવશો, જ્યારે આપણે લાઈવ ભેગા થઈશું સ્કૂલમાં, શાળામાં, તે વખતે તમે અનુભવ કરશો કે જો ફાઉન્ડેશન કોર્સ આપણો નહીં ચાલ્યો હોત તો જે ચેપ્ટર શરૂ કર્યું હોત એમાં તમને ઘણી બધી સમજ નહીં પડે. કે આ ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કરવાનો હેતુ જે છે કે જે તમારા નવા ચેપ્ટર જે શરૂ થશે 11-12માં એ ચેપ્ટરોની સારી સમજ તમને મળી રહે. તો આપણે શરૂઆત કરીએ ફિઝિક્સથી. અને ફિઝિક્સ માટે જે જરૂરી છે બેઝિક મેથ્સ એની વાત કરીશું. બેઝિક મેથ્સમાં સૌથી પ્રથમ આપણી પાસે ટોપિક છે ત્રિકોણમિતિ. 10મા ધોરણમાં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો અને મેં સારી રીતે ત્રિકોણમિતિની સમજ તમને આપેલી. ફરીથી થોડું એનું રિવિઝન કરીએ એટલે ખ્યાલ આવી જાય કે ત્રિકોણમિતિ કઈ રીતે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગી નીવડશે. બરાબર છે? ત્રિકોણમિતિનો મતલબ શું થાય? ત્રિકોણનું માપ. અને ત્રિકોણમિતિને લગતા 6 વિધેયો આપણે કાટકોણ ત્રિકોણ માટે વ્યાખ્યાયિત કરેલા 10મા ધોરણમાં. ફરીથી રિપીટ કરું: સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોટ વિધેય, સેક વિધેય અને કોસેક વિધેય. આમ 6 પ્રકારના ત્રિકોણમિતિય વિધેયો આ કેવી રીતે આવ્યા, એને કેવી રીતે ઉપજાવવામાં આવ્યા વિધેયો, એની આપણે વાત 10મા ધોરણમાં કરેલી અને એ અહીંયા જરૂરી પણ નથી એટલે એને આપણે સ્કીપ કરી દેશે. સિમ્પલ આપણે જાણીએ છીએ કે 6 પ્રકારના ત્રિકોણમિતિય વિધેયો આપણે 10મા ધોરણમાં ભણીને આવ્યા.
હવે એ વિધેય શું હતા અને કાટકોણ ત્રિકોણ પરથી કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતા હતા એની આપણે વાત કરીએ. તો માની લો કે મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી, કે જેમાં માપખૂણો બી તમારો કાટખૂણો છે, બરાબર છે. એસી તમારો કર્ણ છે, એને આપણે કર્ણ નામ આપેલું, અને આ એસી કર્ણ તમારી બીસી બાજુ સાથે ધારો કે થીટા માપનો ખૂણો બનાવે. તો થીટા માપના ખૂણા સાથે જોડાયેલી જે બાજુ છે એટલે કે આ બીસી બાજુ એને આપણે પાસેની બાજુ નામ આપેલું, અને આ ખૂણાની સામે જે દેખાતી બાજુ હતી એ બી એને આપણે સામેની બાજુ નામ આપેલું, બરાબર છે. આ પ્રકારના એક કાટકોણ ત્રિકોણ આપણે ભણીને આવ્યા. આ ત્રિકોણ માટે આપણે 6 વિધેય વ્યાખ્યાયિત કરવા હોય તો મેં તમને એક સિમ્પલ સૂત્ર આપેલું, સાઇન સાક, કોસ પાક, ટેન સાપા, કોટ પાસા, સેક કસા અને કોસેક કપા. આ રીતનું મેં તમને એક શોર્ટ સૂત્ર આપેલું. એ સૂત્ર મુજબ આપણે અહીંયા ત્રિકોણમિતીય વિધેયો વ્યાખ્યાયિત કરવાની વાત કરીએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એવું આપણે ભણીને આવ્યા. સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા આપણી પાસે ખૂણો થીટા છે, ખૂણાની સામેની બાજુ કઈ છે? એ બી. અહીંયા લખીએ આપણે સામેની બાજુ બરાબર એ બી, અને કર્ણ તમારો છે એસી, એ બી ના છેદમાં એસી. સાઇન થીટા આપણે વ્યાખ્યાયિત કરવો હોય, સાઇન થીટાનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? એ બી ના છેદમાં એસી. એ જ રીતે કોસ થીટા તો પાક, એવું આપણે ભણીને આવ્યા, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે શું? તમારી ખૂણાની પાસેની બાજુ એટલે કે બીસી, અને કર્ણ તમારો એસી, બીસી ના છેદમાં એસી એ તમારી કોસ થીટાને વ્યાખ્યાયિત કરે. હવે ટેન થીટા, ટેન થીટા માટે આપણે શું લીધેલું? સાપા, સાક પાક સાપા, સાઇન સાક કોસ પાક ટેન સાપા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ તમારી એ બી અને પાસેની બાજુ તમારી બીસી, એ બી ના છેદમાં બીસી તમારું ટેન થીટા. કોટ ટેન નું ઊંધું છે એવું આપણે કીધેલું, કોટ નું ટેન નું ઊંધું કરી દેવું, પા સા, બરાબર છે. જે ઉપર લખ્યું એનું ઊંધું, બીસી ના છેદમાં એ બી. સેક કોસ નું ઊંધું, કોસ તમારું શું હતું? પાક, તો સેક ઊંધું થઈ જશે કપા. કર્ણ તમારો હતો પાક નું ઊંધું, એસી ના છેદમાં બીસી, બરાબર છે. અને કોસેક તમારું કોસ, સાઇન નું ઊંધું, સાઇન નું વ્યસ્ત કરશો એટલે તમને કોસેક મળશે. કોસેક શું છે તમારું? સાઇન. સાઇન શું છે? એ બી ના છેદમાં એસી, તો આ શું થઈ જશે? એસી ના છેદમાં એ બી. આ રીતે આપણે 6 ત્રિકોણમિતીય વિધેયને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર છે. હવે આ ખૂણાની વાત કરું. ખૂણો આપણે અત્યાર સુધી 10મા ધોરણમાં જે ભણીને આવ્યા એ અંશ માપમાં ભણીને આવ્યા. મેં તમને 10મા ધોરણમાં પણ કીધેલું કે ખૂણાને માપવા માટે 3 એકમો છે. એક તો તમારો અંશ માપ, બીજું ડિગ્રી માપ, અંશ માપ એ ડિગ્રી માપ, બીજું તમારું રેડિયન માપ, અને ત્રીજું એક માપ આવે છે, બરાબર છે, એને ગ્રેડિયન કેવી રીતે કહેવામાં આવે. તો અંશ માપ અને રેડિયન માપ તમારે ભણવાનું છે. અંશ માપ તો તમે 10મા ધોરણમાં ભણીને જ આવ્યા. અંશ માપ કેવી રીતે વિકસાવેલું તેની સમજ પણ મેં 10મામાં આપેલી કે અંશ કેવી રીતે આવ્યું, બરાબર છે. એને આપણે ચર્ચા નથી કરતા. અંશ માપને આપણે જાણીએ છીએ, 0 ડિગ્રી, 90 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી, 120 ડિગ્રી, એ બધા ખૂણાઓને આપણે જાણીએ છીએ, બરાબર છે. આ રીતે તમારો કાટકોણ ત્રિકોણ બને તો આ તમારો 90નો ખૂણો, આ રીતે કોઈ ખૂણો હોય તો તમારો 180નો ખૂણો, બરાબર છે. આ રીતે કોઈ ખૂણો હોય તો તમારો 360નો ખૂણો, આખું વર્તુળ પૂરો કરે તો તમારો 360નો ખૂણો મળશે. એ બધું તમે જાણો છો. તો બીજું જે માપ છે તમારું રેડિયન માપ છે. કયું માપ છે? રેડિયન માપ. રેડિયન માપ એ એસઆઈ પદ્ધતિ, એસઆઈ એક તમારી એકમ પદ્ધતિ છે, જે સ્ટાન્ડર્ડ એકમ પદ્ધતિ છે, જે એક સંસ્થા છે એના દ્વારા એકમો આપવામાં આવે. જુદી જુદી રાશિઓ જે હોય, ભૌતિક રાશિઓ જેટલી પણ હોય, એને એક સંસ્થા દ્વારા પ્રમાણિત એકમ આપવામાં આવે. એ એકમ તમારો ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર તમારો એ એકમ વ્યાખ્યાયિત થાય, એને પ્રમાણિત એકમ તરીકે સ્વીકારવામાં આવે. તો અહીંયા ખૂણાના માપવા માટે રેડિયન એકમને એસઆઈ પદ્ધતિમાં પ્રમાણિત એકમ તરીકે સ્વીકારવામાં આવે. એટલે હવે રેડિયન માપ શું છે અને કેવી રીતે આવ્યું એને આપણે ભણવું જરૂરી છે. અને ભૌતિક વિજ્ઞાન 11મા 12મા અને જ્યાં સુધી ફર્ધર ભણશો ત્યાં સુધી તમામ ખૂણાના માપ ફિઝિક્સની ચોપડીમાં તમને રેડિયન તરીકે આપેલા હશે. ભાગ્યે જ કોઈક દાખલામાં કે કોઈક થિયરીમાં તમને અંશ માપ આપ્યું હશે. બાકી જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી તમારી સાથે ખૂણાનું રેડિયન માપ સંકળાયેલું રહેશે. રેડિયન ભણવું તમારા માટે જરૂરી છે. રેડિયન શું છે? તો માની લો કે આપણી પાસે કંઈક વર્તુળ છે, બરાબર છે, જેની ત્રિજ્યા તમારી 8 છે. આ વર્તુળ પર ઓ બિંદુથી ધારો કોઈ
વર્તુળ પર આવેલું પી બિંદુ આપણે વિચારી લઈએ. આ પી બિંદુ એ પણ આર ત્રિજ્યા રહેલું છે, આ ક્યુ બિંદુ પણ તમારો આર ત્રિજ્યા રહેલું છે, અને આ રીતે કોઈ પીબીક્યુ નામનો તમારો લઘુચાપ આંતરે છે. કયો ચાપ? લઘુચાપ. આપણે લઘુચાપ અને ગુરુચાપ પણ 10મા ધોરણમાં ભણીને આવ્યા કે વર્તુળ પર નાનો ચાપ હોય એને તમે લઘુચાપ કહો અને મોટો ચાપ હોય એને તમે ગુરુચાપ કહો. આ લઘુચાપ અને આ તમારો ગુરુચાપ. તો લઘુચાપ પીબીક્યુ છે એનો ખૂણો જે છે તમારો થીટા છે, બરાબર છે. આપણે થીટાનું રેડિયન માપ લખવું હોય તો એના માટે વ્યાખ્યા એવી છે કે ખૂણાનું રેડિયન માપ બરાબર ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. આ રીતે એક સૂત્ર વ્યાખ્યાયિત થયું છે. આ તમારી ચાપની લંબાઈ તમારી પીબીક્યુ અને ત્રિજ્યા તમારી આર. આ તમારું ખૂણાનું રેડિયન માપ છે, બરાબર છે. હવે કેવી રીતે મળી શકે એની આપણે ચર્ચા કરી કે રેડિયન માપ આવે કઈ રીતે. તો માની લો કે મારી પાસે કોઈ વર્તુળ છે, બરાબર છે. એ વર્તુળમાં આ તમારું એક વર્તુળ છે, એના 4 બિંદુઓ A B C અને D છે, છેડાના બિંદુઓ. આ તમારી x અક્ષ, આ તમારી y અક્ષ. હવે માની લો કે આપણે આ તરફ ગતિ કરી. કઈ તરફ? એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરીએ, બરાબર છે. શરૂઆતમાં ધારો કે મેં આટલું અંતર કાપ્યું, અહીંયાથી આટલું A થી B સુધીનું. A થી B સુધીનું અંતર કાપ્યું તો મારા ચાપે આંતરેલો ખૂણો 90 ડિગ્રીનો થશે. સિમ્પલ છે. આ રીતે A થી B સુધી હું ગયો, A થી B સુધી ગયો તો મારા ચાપે આંતરેલો ખૂણો તમારો 90 ડિગ્રીનો થશે, બરાબર છે. એ જ રીતે હું ધારો કે A થી C સુધી જાઉં એટલે આખો આ રીતે ખૂણો બનાવું, આ રીતે, બરાબર છે. આ ખૂણો તમારો કેટલા ડિગ્રીનો થશે? 180. 90 + 90 એટલે 180 ડિગ્રીનો ખૂણો થશે. એ જ રીતે ધારો કે આપણે A થી D સુધી જઈએ, આ રીતે A થી D બિંદુ સુધી આવ્યા તો આ તમારો 90 + 90 + 90 બરાબર 270 અંશનો ખૂણો થાય. અને ધારો કે A થી A ફરીથી A પરથી પાછા A પર ફરીને આખું ચક્કરડું પૂર્ણ કરીએ, આખું ચક્ર પૂર્ણ કરીએ તો A B C D અને A એટલે કેટલાનો ખૂણો બનશે? 360 અંશનો ખૂણો. એવું કહી શકાય કે A થી A સુધીનો ખૂણો તમારો 360 ડિગ્રી થાય છે, બરાબર છે. ખૂણાનું રેડિયન માપ આપણે વ્યાખ્યાયિત કર્યું શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે અહીંયા વાત કરીએ A થી A પર ફરી પાછો આવ્યો એટલે કેટલું ચાપ કાપ્યો? તો આખો વર્તુળ જેટલો ચાપ કાપ્યો. આખા વર્તુળ જેટલું અંતર કાપ્યું એટલે એ ચાપની લંબાઈ આપણને ખબર છે પરીખ જેટલી થાય. પરીખ તમને ખબર છે વર્તુળનો કેટલો? 2πr. અને ત્રિજ્યાનો માપ તમને ખબર છે કેપિટલ R. આર તમે કેન્સલ આઉટ કરો તો તમારા થીટાનું રેડિયન માપ તમને અહીંયા મળશે 2π રેડિયન. એનો મતલબ એવો થયો કે જે અંશ માપમાં 360 નો ખૂણો બનતો હતો એ રેડિયન માપમાં તમે 2π તરીકે સ્વીકારી શકો. સમજ પડી? એટલે કે જે આખો 360 નો ખૂણો બનતો હતો 360 અંશ જે અંશ માપમાં બનતો હતો એ રેડિયન તરીકે સ્વીકારો તો કેટલા રેડિયન થાય? 2π રેડિયન જેટલો થાય એમ કહી શકાય. આ એક સંબંધ પરથી કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન એવો સંબંધ તમે વિકસાવી શકો. સિમ્પલ વસ્તુ છે. 360 ડિગ્રી બરાબર તમારા ધારો કે 2π રેડિયન હોય. કેટલા રેડિયન હોય? 2π. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય તો તમે મેળવી શકો. આ સંબંધ વિકસાવે તો 360 ગુણ્યા x, અને ધારો કે આપણે x લઈ લઈએ = 2π * 1 એટલે x બરાબર 2π/360, બરાબર છે. આ રીતે આવશે. ભાગ ચલાવીએ π/180 એટલે x બરાબર કેટલા આવ્યા? π/180 રેડિયન. એટલે 1 ડિગ્રી બરાબર તમે એવું કહી શકો π/180 રેડિયન, બરાબર છે. આ એક સંબંધ મળ્યો આપણે અંશ માપનો અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ કે 1 અંશ બરાબર π/180 રેડિયન. એ જ રીતે તમે રેડિયનમાંથી અંશમાં ફેરવો તો શું આવશે? 1 રેડિયન બરાબર 180 ના છે. આના કરતાં ઊંધું થઈ જાય 180/π રેડિયન, બરાબર છે. તો આ તમને સંબંધ બંને મળ્યા એ તમારા ખૂબ જ અગત્યના છે, તમને કામ લાગશે, બરાબર છે. એનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા અંશમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી પાસે 90 ડિગ્રીનો ખૂણો છે. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. એના માટે મારે શોધવું છે તો સિમ્પલ 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન હોય તો 90 ડિગ્રી બરાબર કેટલા એવું મેળવી શકો. તો શું આવશે? π/180 ગુણ્યા 90. આ રીતે થાય તો 9 × 18 કેટલા આવશે? π/2 રેડિયન. 90 ડિગ્રી જે માપ છે એને આપણે રેડિયનમાં લખવું હોય તો શું કહી શકાય? π/2 રેડિયન,
બરાબર છે। એ જ રીતે 60 ડિગ્રીની વાત કરો તો 60 ડિગ્રી માટે શું લખાશે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન તો 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન એવું લખી શકાય માટે પાઈના છેદમાં 180 ગુણ્યા 60 6 ટાલીને 18 પાઈ બાય 3 રેડિયન એવું કહી શકાય બરાબર છે। એટલે જે માપ આપણે અંશમાં 90 શબ્દનો પ્રયોગ કરતા હતા કે 90 નો ખૂણો બનાવ્યો હવે ફિઝિક્સમાં તમારા શબ્દ તરીકે એવું આવશે કે કોઈક બિંદુએ આંતરેલો ખૂણો તમારો π/2 રેડિયન હોય તો સમજી જવાનું કે π/2 એટલે શું 90 રેડિયન। એ જ રીતે તમને કોઈક ફિઝિક્સમાં શબ્દ આપેલો હોય કે કોઈક બિંદુએ આટલો આંતરેલો ખૂણો તમારો π/3 રેડિયન છે તો π/3 રેડિયનનો મતલબ શું થાય 60 ડિગ્રી। એ જ રીતે ધારો કે તમે 45 નું વિકસાવી શકો તો 45 માટે 1 ડિગ્રી બરાબર π/180 તો 45 ડિગ્રી માટે કેટલા બરાબર છે તો પાઈના છેદમાં 180 ગુણ્યા 45 45 ચોક 180 માટે π/4 રેડિયન આવી શકે કે નહીં। એ જ રીતે 30 ડિગ્રી માટે વિકસાવી શકો 1 ડિગ્રી બરાબર π/180 તો 30 ડિગ્રી બરાબર કેટલા તો લખી શકાય તો π/180 ગુણ્યા 30 6 ટાલીને 18 π/6 રેડિયન બરાબર છે તો યાદ રહેશે 90 બરાબર π/2 રેડિયન 60 બરાબર π/3 રેડિયન 45 બરાબર π/4 રેડિયન અને 30 બરાબર π/6 રેડિયન અને 180 બરાબર 180 માટે ખોલવું એટલે શું આવશે પાઈ રેડિયન બરાબર અને 360 માટે 2 પાઈ રેડિયન બરાબર જે આપણે ઉપર મેળવી ચૂક્યા છે બરાબર છે 360 માટે આપણે 2 પાઈ રેડિયન। આ તમામ ખૂણાઓ જે છે અંશ માપમાં આપણે જાણતા હતા એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ છીએ કઈ રીતે આ સંબંધ પરથી 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ અંશમાં કન્વર્ટ કરવું હોય અને જો અંશમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપેલા ખૂણાને π/180 વડે ગુણી દેવો એટલે તમારું સિમ્પલ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે। તો હવે યાદ રાખી શકશો તમે કે કઈ રીતે અંશ માપને તમે રેડિયનમાં કન્વર્ટ કરી શકો બરાબર છે। ચાલો હવે વેલ્યુ ટેબલની વાત કરીએ વેલ્યુ ટેબલ તમે ભણીને આવ્યા છો એનું આપણે રિવિઝન કરીએ 0 ડિગ્રીને તો 0 રેડિયન જ કહેવાશે 30 ડિગ્રીને π/6 રેડિયન કહેવાશે 45 ડિગ્રીને π/4 રેડિયન 60 ડિગ્રીને π/3 રેડિયન અને 90 ડિગ્રીને તમારું π/2 રેડિયન કહેવાય આપણે ભણી ચૂક્યા બરાબર છે। sin થીટાની વાત કરું sin થીટાનું તમારું મૂલ્ય 0 માં sin 0 0 એવું તમે ભણીને આવ્યા sin 30 એટલે કે sin π/6 sin π/6 ની વેલ્યુની આપણે વાત કરીએ તો એ કેટલી આવશે 1/2 આવશે 0 પછી 1/2 sin π/6 ની કિંમત તમારી 1/2 sin π/4 એટલે કે 45 ની કિંમત તમારી 1/√2 તમે ભણીને આવ્યા sin 60 ની કિંમત તમારી √3/2 અને sin 90 ની કિંમત તમારી 1 મેં તમને ટેબલ યાદ રાખવાની ટ્રીક પણ શીખવાડેલી કે પહેલી લાઈન યાદ રાખો એટલે બધી જ તમને ટેબલની વિગતો ભરતા આવડી જાય તો sin 0 0 sin π/6 1/2 sin π/4 1/√2 sin π/3 √3/2 અને sin 90 1 આ જે રો આવી એ રો ને તમે આ તરફથી લખી દો એટલે કે આ એક ને અહીંયા √3/2 અહીંયા 1/√2 અહીંયા 1/2 અને 0 એટલે તમારું કોસનું ટેબલ બની ગયું આ જે આવી અને આ તરફથી અહીંયા લખી દે આ તમારું કોસનું ટેબલ બની ગયું બરાબર છે। આ sin ના ભાગ્યા cos કરીએ તો આપણને tan મળે એવું તમે 10મા ધોરણમાં ભણી ગયા sin/cos tan કેવી રીતે આવે tan sin એટલે શું સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે શું પાછળની બાજુ છેદમાં કર્ણ કેન્સલ પાસ આપણે એટલે શું કહેવાય tan બરાબર છે ઓકે તો tan θ બરાબર sin/cos આવે sin/cos કરીએ 0 ભાગ્યા 1 0 1/√2 ભાગ્યા √3/2 તો શું આવશે 1/√3 1/√2 upon 1/√2 1 √3/2 upon 1/2 is equal to √3 અને 1/0 અવ્યાખ્યાયિત અથવા ઇન્ફિનિટિવ કહી શકો શું કહી શકો અનંત આ શબ્દ શું છે ઇન્ફિનિટિવ અથવા અનંત અવ્યાખ્યાયિત પણ કહી શકો બરાબર છે। કોટમાં શું કરવાનું જે tan નું ટેબલ આવ્યું એને ઊંધું લખી દેવાનું એટલે અહીંયા અનંત આવશે બરાબર છે cot 0 અનંત પછી √3 પછી 1 1/√3 અને 0 બરાબર cot tan નું ઊંધું છે વ્યસ્ત છે sec કોનું વ્યસ્ત cos નો વ્યસ્ત તો cos નો વ્યસ્ત 1 નો વ્યસ્ત 1 √3/2 નો વ્યસ્ત 2/√3 √2 1/√2 નો વ્યસ્ત √2 1/2 નો વ્યસ્ત 2 અને 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત
1/0 કરશો એટલે તમારું ઇન્ફિનિટી, બરાબર છે. કોસેક કોનું વ્યસ્ત સાઇન નો, તો 0 નો વ્યસ્ત અનંત અથવા અવ્યાખ્યાયિત, 1/√2 1/2 નો વ્યસ્ત 2, 1/√2 નો વ્યસ્ત √2, √3/2 નો વ્યસ્ત 2/√3 અને અહીંયા 1 નો વ્યસ્ત 8. આ રીતે તમે વેલ્યુ ટેબલ બનાવી શકો. આ વેલ્યુ ટેબલનું પણ ઘણી જગ્યાએ કામ આવશે. ફિઝિક્સમાં તમને મૂલ્ય મૂકવાના આવશે ત્યારે આ વેલ્યુ ટેબલ કામ લાગશે. હવે નેક્સ્ટ ટોપિક તમારો અગત્યનો એકમ વર્તુળ. એકમ વર્તુળ શું છે? એકમ વર્તુળ તમને જો આવડી ગયું અને એની જો સમજ તમને ખબર પડી ગઈ તો તમારું અડધું ફિઝિક્સ તમને આવડી ગયું એમ કે તો ચાલશે. એકમ વર્તુળના ઉપયોગથી તમારે કેટલાય ઘટકો, કે પછી બળની વાત હોય કે વિદ્યુત ક્ષેત્રની વાત હોય કે વિદ્યુત ભારની કે વિદ્યુત ફ્લક્સની વાત હોય કે કોઈ પણ વસ્તુની દિશા નક્કી કરવી હોય કે સદિશોના તમારે પરિમાણ રિઝલ્ટન્ટ સદિશ શોધવો હોય, જે કંઈ પણ તમારા આગળ ભણવામાં આવશે એ વસ્તુમાં તમને એકમ વર્તુળ ખૂબ જ કામ લાગશે. એકમ વર્તુળ શું છે? એકમ વર્તુળ એટલે કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. જેને ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળ પરના કોઈ બિંદુ P ના યામ કઈ રીતે મળે સાઇન અને કોસના ફોર્મમાં, એ તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તેની વાત કરીએ. તો માની લો કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એના પર P બિંદુ છે અને આ P બિંદુ તમારા ઉગમ બિંદુ સાથે x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. આ તમારો x અક્ષ છે અને આ OP સદિશ છે અથવા OP અંતર છે એ તમારું થીટા માપનો ખૂણો બનાવે છે, બરાબર છે. આ થીટા માપનો ખૂણો બનાવે છે તો આપણે સાઇન થીટા અને કોસ થીટા વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. તો એ માટે આપણે ધારો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીએ. શું બનાવીએ? કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણને આ રીતે હું રજૂ કરું. આ મારો કાટકોણ ત્રિકોણ છે, આ તમારો થીટા માપનો ખૂણો છે, બરાબર છે. નામ આપી દેતા આ તમારો P, અહીંયા ધારો કે Q બિંદુ છે Q અને આ તમારો O બિંદુ, બરાબર છે. અને આ Q ખૂણો તમારો કાટખૂણો. આ કર્ણ છે તમારો, આ ખૂણાની સામેની બાજુ અને આ તમારી પાસેની બાજુ. આ રીતે આવી શકે, બરાબર છે. હવે સાઇન થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? PQ, બરાબર છે. કર્ણ કેટલો છે? OP, બરાબર છે. PQ ની વાત કરું તો PQ અંતર, આ અંતર તમારું y અક્ષ પર કાપેલું અંતર છે એટલે આપણે y લઈ લઈએ, y, ઓકે. અને OP શું છે? તમારી ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. તો cos θ બરાબર તમારું શું આવ્યું? y. સોરી, cos θ તમારું પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ આવશે ને cos પાર્ટ. sin તમારું સામેની બાજુ છેદમાં કર્ણ એટલે PQ ના છેદમાં OP અને y ના છેદમાં 1 એટલે sin θ તમારું y આવશે, બરાબર છે, ઓકે. અને cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ તમારી કેટલી છે? x. x ના છેદમાં 1, એ PQ નહીં આવે, OQ આવશે, બરાબર છે. OQ ના છેદમાં OP, x ના છેદમાં 1 એટલે cos θ બરાબર તમારું શું આવશે? x, ઓકે. સિમ્પલ ફરીથી રિપીટ કરી નાખ. sin θ સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ તમારી ખૂણાની PQ એટલે તમારું PQ, કર્ણ તમારો OP એટલે છેદમાં OP. PQ નું માપ તમારું y જેટલું, કેમ કે y અક્ષ પર કાપેલું અંતર y છે, x અક્ષ પર કાપેલું અંતર તમારું x છે, બરાબર છે. P બિંદુએ આપણે યામ ભૂમિતિ ભણીને આવીએ. યામ ભૂમિતિમાં યામ કેવી રીતે લખીએ? તો જે x અક્ષ પર અંતર કાપ્યું હોય તે તમારો x યામ બતાવે, y અક્ષ પર અંતર જે કાપેલું હોય તે તમારા બિંદુનો y યામ બતાવે, બરાબર છે. તો અહીંયા x અક્ષ પર કાપેલું અંતર x એટલે x અને y અક્ષ પર કાપેલું અંતર y એટલે આ તમારું અંતર PQ અંતર તમારું y આવશે અને OQ અંતર તમારું x આવશે. એ જ રીતે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ તમારું OQ, કર્ણ તમારું OP. OQ નું માપ તમારું y જેટલું અને કર્ણ તમારો 1 એકમ છે તો y ના છેદમાં 1 અને sin θ બરાબર y. એટલે P બિંદુના અહીંયા તમે એવું કહી શકો cos θ અને sin θ છે, એવું કહી શકો. P of xy એવું લખી શકાય. આ જ વસ્તુ આપણે બીજા ચરણમાં હોય તો વિચારી શકીએ. જે રીતે પહેલા ચરણમાં તમારો P બિંદુ હતું, હવે કે આ રીતે બીજા ચરણમાં કોઈક P બિંદુ હોય અથવા ત્રીજા ચરણમાં કોઈક P બિંદુ હોય, ચોથા ચરણમાં કોઈક P બિંદુ હોય, યામ શું આવે એની વાત કરીએ, બરાબર છે. તો તમને ચરણનો ખ્યાલ છે કે પ્રથમ ચરણમાં આવેલા કોઈ પણ બિંદુના x અને y યામ તમારા બંને ધન હોય, બરાબર છે. એ જ રીતે દ્વિતીય ચરણમાં આવેલા તમારા x અને y ના યામ તમારા x નો યામ માઈનસ હોય અને y યામ તમારો પ્લસ હોય. ત્રીજા ચરણમાં આવેલા બિંદુ માટે x યામ પણ ઋણ અને y યામ પણ ઋણ હોય, બરાબર છે. અને ચોથા ચરણમાં આવેલા બિંદુ માટે તમારો x યામ ધન હોય અને y યામ ઋણ હોય, બરાબર છે. આ વસ્તુ તમને ખબર છે. પહેલા ચરણ માટે આપણે x ની કિંમત મેળવી કેટલી? cos θ
અને y ની કિંમત મેળવી તમે sin થીટા. આ રીતે તમે લખ્યું, બરાબર છે. આ જ વસ્તુ તમારી બીજા ચરણમાં આવશે, ખાલી શું બદલાશે, નિશાની બદલાશે. એટલે x અક્ષ પર શું આવશે તમારું માઇનસ cos થીટા આવશે અને y તમારું શું આવશે sin થીટા. સમજૂતી આપવાની જરૂર નથી, તમને ચરણ પ્રમાણે નિશાની ખબર છે. સિમ્પલ તમારા જે એમ આવ્યા એ જ એમની ખાલી નિશાની અહીંયા બદલવાની થશે. એ રીતે અહીંયા શું આવશે માઇનસ cos થીટા અને માઇનસ sin થીટા, અને અહીંયા cos થીટા અને માઇનસ sin થીટા. ઓકે, આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. ચારે ચાર ચરણમાં કોઈ બિંદુ P આવેલું હોય તો એના યામ cos અને sin ના સ્વરૂપે કેવા હોય, આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. આનો ઉપયોગ આવશે, બરાબર છે, ફિઝિક્સમાં. હવે મેઇન કન્સેપ્ટ છે તમારો ઓલએસટીસી. ઓલએસટીસી શું છે હું તમને જણાવું. પહેલું ચરણ વિચારો, પહેલા ચરણમાં sin પણ ધન છે, cos પણ ધન છે. sin અને cos ધન હોય તો tan કેવો થવાનો? tan એટલે શું? sin upon cos. sin પણ ધન, cos પણ ધન, ધન છેદમાં ધન બરાબર ધન, એટલે tan પણ ધન થવાનો. tan થીટા પણ તમારો ગ્રેટર ધેન 0 આવવાનો. cot થીટા પણ ધન થવાનો, બરાબર છે. tan ધન એટલે cot પણ ધન. sec પણ ધન થવાનો, કેમ? cos ધન છે એટલે sec પણ ધન થવાનો. અને cosec પણ તમારો ધન આવશે, બરાબર છે. એટલે કે 6 ત્રિકોણમિતિય વિધેયો તમારા પ્રથમ ચરણમાં ધન મૂલ્ય આપે, ગમે તે ખૂણો હોય. પ્રથમ ચરણનો કોઈ પણ ખૂણો લઈ લો, 0 થી 90 ડિગ્રી વચ્ચેનો તમે કોઈ પણ ખૂણો લઈ લો તો પ્રથમ ચરણમાં 6 ત્રિકોણમિતિય વિધેયો તમને મૂલ્ય તરીકે ધન મૂલ્ય આપે, એવું કહી શકો. એટલે આ જે વિસ્તાર છે એને તમે ઓલ કહી શકો. શું કહી શકો? ઓલ. ઓલ મીન્સ શું કે તમામે તમામ ત્રિકોણમિતિય વિધેયો અહીંયા પોઝિટિવ વલણ ધરાવે છે, એટલે કે ધન મૂલ્ય આપે છે, બરાબર છે. બીજા ચરણની વાત કરું. બીજા ચરણમાં શું ધન? sin ધન છે અને cos તમારો ઋણ છે. તો sin ધન હોય તો સ્વાભાવિક છે cosec તમારું ધન થવાનું, કેમ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, એટલે cosec તમારું ધન થવાનું. એટલે sin અને cosec બંને ધન આવે અને cos ઋણ છે એટલે બાકીના બધા ઋણ થઈ જાય. કેમ? તો tan થીટા ની વાત કરો તો tan થીટા sin upon cos, બરાબર છે. sin તમારું કેવું છે? ધન. cos તમારું કેવું છે? ઋણ. ધન છેદમાં ઋણ બરાબર જવાબ તમારો ઋણ. કોઈ પણ સંખ્યાની વાત કરો, કારણ કે ઉપર ધન તરીકે 2 છે, નીચે -3 છે, જવાબ -2/3 જ આવે ને, એટલે ઋણ જ જવાબ આવ્યો ને. એટલે ધન છેદમાં ઋણ ઋણ, એટલે tan પણ તમારું ઋણ. tan ઋણ છે એટલે cot પણ ઋણ થવાનું, <0, બરાબર. એ રીતે sec પણ ઋણ થવાનું, કેમ? sec એ cos નો વ્યસ્ત એટલે sec પણ ઋણ થશે. એટલે sin અને cosec, sin ધન છે એનો મતલબ કે cosec ધન થવાનું, એટલે sin અને cosec બે ધન અને બાકીના 4 તમારા ઋણ. એટલે એવું કહી શકાય કે અહીંયા ખાલી s ધન, s કેટેગરીના સભ્યો તમારા ધન આવે. s કેટેગરીના સભ્યો એટલે કયા કયા? sin અને cosec. એટલે પહેલા ચરણમાં તમારા ઓલ ધન, બીજા ચરણમાં s કેટેગરીના ધન એટલે sin અને cosec ધન. ત્રીજા ચરણની વાત કરું તો ત્રીજા ચરણમાં તમે જોશો sin પણ ઋણ, cos પણ ઋણ. sin અને cos ઋણ એટલે sec cosec પણ ઋણ થવાના. sin નો વ્યસ્ત sec, cosec નો વ્યસ્ત cos, બરાબર છે. તે પણ બંને તમારા ઋણ થવાના. એટલે સિમ્પલ ચારો વિધેય તો તમારું ઋણ થઈ ગયા, sin, cos, sec અને cosec. એ ચારે ચાર તમારા ઋણ થઈ ગયા. હવે tan ને cot ની વાત કરું તો tan એટલે શું? sin upon cos. sin તમારો ઋણ, cos પણ ઋણ એકબીજાને કેન્સલ કરે એટલે ધન જવાબ. એટલે tan ધન થઈ ગયું. એ રીતે cot પણ ધન થઈ ગયું. tan ધન થઈ ગયું એટલે cos upon sin. cot એટલે શું? cos upon sin. ઋણ છેદમાં ઋણ બરાબર ધન. ઋણ કેન્સલ થઈ જાય, માઇનસ નિશાની કેન્સલ થઈ જાય. એટલે tan અને cot તમારા ધન આવે. ત્રીજું ચરણનો વિસ્તાર જેવો છે કે જ્યાં તમારો t કેટેગરીના સભ્યો તમારા ધન આવે. t કેટેગરીના સભ્યો એટલે tan અને cot, બરાબર છે. આ પ્રકારના સભ્યો તમારા ત્રીજા ચરણમાં ધન હોવાનું વલણ ધરાવે, પોઝિટિવ રહેવાનું વલણ ધરાવે. અને ચોથા ચરણની વાત કરું તો cos તમારો ધન એટલે c ખાલી ધન, c કેટેગરી એટલે cos તમારો ધન આવશે. cos ને રિલેટેડ સભ્ય કયો? sec. એટલે sec તમારો ધન આવશે. cos અને sec એકબીજાના વ્યસ્ત છે એટલે sec તમારો ધન આવશે. એટલે cos અને sec એકબીજાના રિલેશનમાં છે એટલે એ બંને ધન અને બાકીના 4 વિધેયો તમારા ઋણ રહેશે. આ જે નિયમ છે એને કહેવાય ઓલ એસટીસી નો નિયમ. શાનો નિયમ? ઓલ એસટીસી રૂલ. ઓલ એસટીસી રૂલ પ્રમાણે તમારે કોઈ પણ ખૂણો કયા ચરણમાં કેવું વલણ ધરાવે,
એટલે એનું મૂલ્ય સાઇનમાં કેવું હશે, કોસમાં કેવું હશે, ટેનમાં કેવું હશે, એની માહિતી તમે ઓલ એસટીસી ના નિયમ પરથી મેળવી શકો. હું તમને સિમ્પલ વાત કહું, 120 ડિગ્રીનો ખૂણો હોય, કેટલા ડિગ્રીનો? 120 ડિગ્રીનો ખૂણો હોય. 120 ડિગ્રીનો ખૂણો એટલે કયા ચરણમાં આવે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. બીજા ચરણમાં 120 ડિગ્રીનો ખૂણો 90 + 30 એટલે 120 નો ખૂણો બને ને. આ રીતે તમારો હોય ક્વોડ્રન્ટ, આ તમારો 120 નો ખૂણો બને. કેટલાનો ખૂણો બને? 120 નો ખૂણો બને. અહીંયા ધારો કે તમારો કોઈ પી બિંદુ છે. હવે આ 120 ના ખૂણા માટે હું તમને એવું પૂછું કે sin 120 નું મૂલ્ય કેવું આવે? ધન આવે કે ઋણ આવે? તો બીજા ચરણ જોવાનું. બીજા ચરણમાં શું છે? sin કેવો છે? ધન. sin ધન છે, sin નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. cos 120 નું મૂલ્ય કેવું આવશે? તો બીજા ચરણમાં જોવાનું. cos કેવો? ઋણ. sin સિવાય અને sin સિવાયના બધા જ ઋણ. sin સિવાયના બધા ઋણ એટલે sin ઋણ હોય એ sin ધન હોય તો તમારો cosec ધન થવાનો. sin અને cosec એકબીજાના રિલેશનમાં છે, એકબીજાના વ્યસ્ત છે. sin અને cosec તમારો ધન, તે સિવાયના બધા ઋણ. તો cos તો તમારો એ સિવાયનો છે, cos તમારો કેવો આવશે? ઋણ આવશે. બરાબર છે. એ રીતે tan ની વાત કરો, 120 tan પણ કેવું આવશે? ઋણ આવશે. cot 120 એ પણ કેવું આવશે? ઋણ આવશે. sec 120 એ પણ તમારું કેવું આવશે? ઋણ આવશે. અને cosec તમારું કેવું આવશે? ધન આવશે. sin અને cosec બીજા ચરણના ખૂણાઓ છે, એટલા માટે s કહેવાય. s કેટેગરીના સભ્યો એટલે તમારા કેવા આવશે? ધન આવશે. અને બાકીના ચાર વિધેયોના મૂલ્યો તમારા કેવા આવશે? ઋણ આવશે. આ સમજ પરથી તમે ઓલ એસટીસી રૂલ વ્યાખ્યાયિત કરી શકો. અને ઓલ એસટીસી નું તમારું સંપૂર્ણપણે જે મેથ્સ ભણવાના છે તે લોકો તો કમ્પલસરી યાદ જ રાખે. ઓલ એસટીસી આવડશે તો તમને આખું મેથ્સ આવડશે. ત્રિકોણમિતિના બેઝ પર જ આખું મેથ્સ છે. એટલે ઓલ એસટીસી તમારું પાક્કું હશે કે તમને પહેલા ચરણમાં કયું વિધેય ધન હોય, બીજા ચરણમાં કયા વિધેયો ધન હોય, ત્રીજા ચરણમાં કયા વિધેયો ધન હોય અને ચોથામાં કયા ધન હોય એ ખબર હોય તો તમને કોઈ પણ કન્વર્ઝન કરવાનું આવશે એ તમને આવડી જશે. તો આટલો બેઝિક ખ્યાલ તમારે ફિઝિક્સમાં હોવો જોઈએ. બરાબર છે. આગળ નેક્સ્ટ વિડીયો બનાવીશું, તેમાં તમને આગળનો ખ્યાલ આપીશું બેઝિક મેથ્સનો. થેન્ક યુ.